તો એક મહત્વપૂર્ણ સમાચાર, આજે ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર, ભારતની જીત થઈ છે। એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત। આ મેચ પર તમામ લોકોની નજર હતી। 20 ઓવરની મેચમાં પાકિસ્તાન માત્ર 127 રન જ કરી શક્યું અને ભારત પાસે 128 રનનો ટાર્ગેટ હતો। તિલક વર્મા અને અભિષેક શર્માએ ફટકાર્યા 31 રન। કુલદીપ યાદવે 3 વિકેટ લીધી છે અને પાકિસ્તાનને કારમી પરાજય મળી છે। જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી છે। તો ભારત અને પાકિસ્તાનની આ મેચ અને આ જે મેચ છે એ ખૂબ જ આકર્ષક અને રસપ્રદ રહી છે। I came for hello, my name is Muzammil and from my situation and my get-up, you may know that I am Pakistan. તો આપણે જણાવી દઈએ કે આજની જે આ મેચ છે એ મેચ પર તમામ લોકોની નજર હતી, કારણ કે એક તરફ જ્યાં પહેલગામમાં હુમલો થયો હતો અને જે ઓપરેશન સિંદૂર, ત્યાર પછીની ભારત અને પાકિસ્તાનની આ પહેલી મેચ અને આ મેચને લઈને વિરોધના સૂર પણ ઉઠ્યા હતા અને જે મતાંતર પણ જોવા મળી રહ્યો હતો અને તેની વચ્ચે આ મેચ ખૂબ જ રસપ્રદ રહી છે। ભારતની શાનદાર જીત થઈ છે। ફરી એક વખત પાકિસ્તાનને ભારતે કારમી હાર આપી છે। હાલમાં જે રીતે આ મેચ ભારત જીતી ગયું છે ત્યારબાદથી તમામ લોકોમાં ઉત્સાહ પણ છે અને એક તરફ ખુશી પણ છે અને દુબઈમાં જે આ મેચ રમાઈ છે, આપણે જણાવી દઈએ કે આ જે મહામુકાબલો થયો, એશિયા કપ અત્યાર સુધીમાં 16 વખત રમાઈ ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધી આ બંને ટીમો આ ટુર્નામેન્ટના ફાઇનલમાં ક્યારેય ટકરાઈ નથી। આ પહેલી વખત હતી અને તેમાં પણ પાકિસ્તાનને ભારતે હાર આપી છે। એશિયા કપ કે જે 1984માં શરૂ થયો હતો અને ત્યારથી અત્યાર સુધી એશિયા કપ 16 વખત રમાઈ ચૂક્યો છે અને આ 17મી વખત હતો, ત્યારે ટીમ ઇન્ડિયા 8 વખત ચેમ્પિયન બની ચૂકી હતી અને તેની સાથે આજની આ મેચ જીતતા 9મી વખત ચેમ્પિયન બની ગઈ છે, જ્યારે 3 વખત રનરઅપ પણ રહી ચૂકી છે। પાકિસ્તાને આ ખિતાબ ફક્ત ને ફક્ત 2 જ વખત જીત્યો છે અને એમાં પણ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આ પહેલી વખત ટકરાયું છે અને તેમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે। આ જે ટુર્નામેન્ટ છે, આ ટુર્નામેન્ટ ખૂબ જ લોકોમાં એક ચર્ચાનું કેન્દ્ર પણ બની હતી, કારણ કે જે રીતે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને લોકોની માંગ હતી કે આ મેચને રદ કરવામાં આવે અને જે પીડિત પરિવારો હતા તેમની પણ માંગ હતી અને સાથે જે કેટલાક પૂર્વ ક્રિકેટરો રહી ચૂક્યા છે, કેટલાક રાજકારણીઓ છે, તમામ લોકોના જે મતાંતરો હતા તે પણ જોવા મળ્યા અને તેની વચ્ચે આજની આ મેચ તમે ત્યાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ મેચના જે ચાહકો છે એ લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપને એ પણ જણાવી દઈએ કે 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023 આમ આ જે 8 વર્ષ હતા એમાં ટીમ ઇન્ડિયાએ 15માંથી 8 વખત આ ખિતાબ જીત્યો છે। એશિયા કપમાં ફાઇનલમાં ક્યારે પાકિસ્તાન અને ભારત સામસામે નથી આવ્યું। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દીપક છે ફોનલાઈન પર। દીપક, આજની આ મેચ ખૂબ જ રસપ્રદ રહી, કારણ કે આ મેચને લઈને અનેક મતાંતર પણ હતા, વિરોધના સૂર પણ ઉઠ્યા હતા અને તેની વચ્ચે ફરી એકવાર ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો। બિલકુલ જે પ્રકારે મેચ પર સૌની નજર હતી, કારણ કે એક તો વિરોધ, કારણ કે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ પણ તેની સાથે મેચ રમવા માટે ક્યાંક નાગરિકો પણ નારાજ હતા, પરંતુ એક સિસ્ટમના કારણે મેચ રમવી પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી। પરંતુ ફરી એકવાર મેદાન પર ક્રિકેટના ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે। 7 વિકેટે પરાસ્ત કર્યું છે, એટલે કે કુલદીપ યાદવે જે પ્રકારે બોલિંગ કરી હતી અને કેપ્ટન સૂર્યા જે છે તેના દ્વારા 47 રન બનાવવામાં આવ્યા। છેલ્લા બોલે છક્કો ફટકારવામાં આવ્યો અને પાકિસ્તાનને પરાસ્ત કરવામાં આવ્યું। હવે જે પ્રકારે એશિયા કપની વાત કરવામાં આવી તો એશિયા કપની અંદર અત્યાર સુધી 18 વખત મુકાબલા થયા હતા, જેમાં 10 વખત ભારત જીત્યું છે અને આજે પણ દુબઈની ધરતી પર પાકિસ્તાનને પરાસ્ત કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનને મેચ હરાવી એ મેસેજ આપવામાં આવ્યો છે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા કે ભારત જે છે તે પાકિસ્તાનને હર હંમેશ પરાસ્ત કરવા માટે તૈયાર જ રહે છે અને આજે ભારતીય ટીમ ખેલાડી જે છે તેમના દ્વારા પણ આ જ પ્રકારે બેટિંગ અને જે બોલિંગ છે તે કરવામાં આવી અને આજે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ હાર બાદ જોવા મળશે। એટલે કે ક્યાંક જે પ્રકારે વિરોધ તો થયો હતો, પરંતુ લોકોને હવે ભારતીય ટીમ પર ગર્વ પણ થશે, કારણ કે ક્રિકેટની અંદર પણ પરાસ્ત કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર થયું હતું અને ત્યારબાદ ફરી એકવાર જે પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાકિસ્તાન સામે જે નારાજગી હતી તે જ નારાજગી બાદ મેચને લઈને પણ નારાજગી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ જે છે તેના દ્વારા આજે દુબઈની અંદર મેચ પરાસ્ત કરી અને એક ભવ્ય વિજય જે છે તે મેળવવામાં આવ્યો છે।
જી વત્સલ. બિલકુલથી દીપક, જે રીતે આ મેચને લઈને લોકોમાં નારાજગી હતી અને આ મેચ રદ થવી જોઈએ એ પ્રકારના પણ લોકોના મત હતા, પરંતુ હવે જ્યારે આખરે ભારત જીતી ગયું છે અને પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે, ત્યારબાદ ભારતમાં, ગુજરાતમાં શું પ્રકારની સ્થિતિ, લોકોના હવે જે પ્રકારના મત છે તેમાં કોઈ બદલાવ આવ્યો? બિલકુલ, હાલ તો લોકો વિશે તેઓ દુબઈમાં મેચ હતો, દુબઈના ટાઈમિંગના પ્રમાણે મેચ હતી, એટલે કે ક્યાંક લોકોમાં અત્યારે હાલ રોડ પર ઉત્સાહ જે છે તે નથી જોવા મળી રહ્યો, પરંતુ લોકોમાં એક લાગણી જે છે તે ચોક્કસપણે એ બદલી છે, કારણ કે મેચ ન રમાવી જોઈએ તેવો મત લોકોનો પણ હતો અને ક્યાંક એક સિસ્ટમનો ભાગરૂપે કારણે મેચ રમવી એશિયા કપ માટે ખૂબ જ જરૂરી હતી. પણ આજના જે પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા કે ભારતે મેચ જીતી છે, પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે, એટલે કે લોકોનો પણ રિવ્યુ જે છે તે પણ બદલાઈ શકે છે ભારતીય ટીમ માટે થઈને. પણ આજની ખુશીની વાત એ છે કે ભારતે પાકિસ્તાનને દુબઈની ધરતી પર પરાસ્ત કર્યું છે અને એશિયા કપની અંદર પાકિસ્તાન સામે જીત મેળવી છે. બિલકુલથી દીપક, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. भाई हम लोग एशिया में है, पाकिस्तान भी एशिया में है, उसको खेलना पड़ा. हम तो यही चाहेंगे ऐसा कोई सीरीज पड़े, इंडिया बिल्कुल खेले और उसको रगड़ रगड़ के धोए, उसकी औकात उसको मालूम चले. मिशन सिंदूर का सभी समर्थन करते हैं. बस इतना ही बोलना था. आगे भी जीतती रहेगी. जब जब आएगी पाकिस्तान, उसको हम लोग हराएंगे. हम हिंदुस्तानी हराएंगे, छोड़ेंगे नहीं. चाहे युद्ध के मैदान में हो, चाहे क्रिकेट के मैदान में हो, छोड़ेंगे नहीं. आशीष केसरवानी, छठी बाजार. તો આ તમે સાંભળ્યું કે લોકો શું કહી રહ્યા છે. એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી છે અને જે ક્રિકેટના ચાહકો છે તેમનામાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. પાકિસ્તાને પહેલા તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ લીધો, પરંતુ ભારતના શાનદાર બોલિંગ આક્રમણે તેમને 20 मेहनत तो बहुत दूर है अभी तक, बट इंशाल्लाह. અને ભારતે આ લક્ષ્યને 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ પણ કરી લીધું અને ભારતે શાનદાર જીત મેળવી લીધી. તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, આ મેચ ભારત જીતી ગયું અને પાકિસ્તાનને કારમી હાર આપી છે, લોકોમાં પણ ભારે ઉત્સાહ છે, તો અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ, લોકોમાં હવે ઉત્સાહ છે, ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે, કારણ કે ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર ક્રિકેટ મેચના મેદાન પર તેને પરાસ્ત કરવામાં આવ્યું છે. સિંધુ ભવનના આ દ્રશ્યો છે કે લોકો જે છે તેઓ અત્યારે રસ્તા પર ઉતરી રહ્યા છે અને તેમના દ્વારા જે સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભારતની ભવ્ય વિજય થયો છે. લોકોને એવું હતું કે મેચ ન રમાવી જોઈએ, પરંતુ આ સિસ્ટમમાં રમવું હતું. શું કહેશો, એક ક્રિકેટ રસિકે કેટલો આપને આનંદ છે? આનંદ તો બહુ છે ને હું આ આનંદને બહુ ઉત્સાહથી કરીશ, કેમ કે આપણે ઇન્ડિયા વિન થયું છે. અને બીજી વાત કે આ મેચ ફરીથી થવી જોઈએ અને ઇન્ડિયા વારંવાર જીતવું જોઈએ. ને આપણી હજી હું એ વિચારું છું કે આજે આવતા વર્ષોમાં પણ આપણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવી જોઈએ. એના માટે આપણા સંબંધો પણ સારા થવાના છે અને બીજી વાર ઇન્ડિયા વારંવાર જીતશે એ મને વધારે આનંદ થશે. बिल्कुल, तो लोगों में खुश है. आज की मैच का सबको उत्सुक था कि ये मैच नहीं खेलनी चाहिए, पर सिस्टम था कि मैच खेलनी पड़ी. फिर भी भारत ने जवाब दिया है कि वो ऑपरेशन सिंदूर था, वहां पे भी हराया उन लोगों को और अब आज मैच में भी हराया है. देखिए, जब बायलैटरल सीरीज नहीं होती तो वहाँ पे इंडिया हमेशा से ही पाकिस्तान पे भारी रहा है, चाहे वो वर्ल्ड कप हो और चाहे वो एशिया कप हो. तो जो ये सिलसिला जीत का है वो ऐसे ही कंटिन्यू रहेगा. अभी जीत रहे हैं और हम आगे भी ऐसे ही जीतते ही रहेंगे. इस बात से फर्क पड़ता है कि ऑपरेशन सिंदूर था, हमें इनके साथ खेलना चाहिए था या नहीं खेलना चाहिए था. ये दो सबकी अलग अलग राय है. कोई बोलता है खेलना चाहिए था, कोई बोलता है नहीं खेलना चाहिए था. लेकिन अगर खेला है तो सबसे मेन है कि हम जीते हैं. बिल्कुल, तो લોકોમાં એક ભારે ઉત્સાહ એ જ છે કે લોકો જીત્યા છે. અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આજની મેચ હતી, લોકોને ઉત્સાહ હતો, મેચ જીતી ગયા છે ભારત. સારું કહેવાય ને કે આપનું ઇન્ડિયા એવું. તમારી કેટલી ખુશી છે આમ ભારત જીતી? સારું કહેવાય ઇન્ડિયાનો, મતલબ કે બધા જે લોકો કરે છે, આપણે જે ક્રિકેટરો
તો ઇન્ડિયાનું સારું કહેવાય કે પહેલા કરતા અત્યારની કમ્પેરમાં ઇન્ડિયાનું વધારે નામ છે, પણ આગળ પણ આવું જ નામ રહે. બિલકુલ, તો લોકોમાં એક ઉત્સાહ છે કારણ કે જે ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારબાદ મેચ ન રમાવી જોઈએ તેવો મતાંતર હતો, પરંતુ ભારતે બાજી મારી છે અને ભારત જે છે તેના દ્વારા આજે પણ એ બતાવી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાને કોઈ પણ મેદાન હોય ત્યાં પરાસ્ત કરી શકે છે. જી બિલકુલથી દીપક, આપ જોડાયા માહિતી સાથે આપનો આભાર.